નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. લેક્ચર નંબર 5 આજે આપણે જોવાનો છે. અગાઉ વિભાજ્યતાની ચાવીઓમાં આપણે બધા અંકોની ચાવીઓ જોઈ ગયા, એના ઉપરના અમુક MCQ જોઈ ગયા. યાદ ન હોય તો બધા અંકોની પહેલા ચાવીઓ મગજમાં ફિટ કરી લેજો. આજે આપણે હવે થોડાક આગળ MCQ જોવાના છે. ધીમે ધીમે શરૂઆત કરીએ. પહેલો MCQ જોતા જઈએ આપણે. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ 8, 3, 0 અને 5 થી બનતી 4 અંકની સૌથી મોટી અને 5 વડે વિભાજ્ય સંખ્યા કઈ હશે? અહીંયા તમને કીધું કે તમારે 4 અંકની એક સૌથી મોટી સંખ્યા બનાવવાની, અને અંકો તમને આપી દીધા. એક લેવાનો 8, 3, 0 અને 5. આ અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી મોટી સંખ્યા બનાવવાની કે જે 5 વડે શું હોવી જોઈએ? વિભાજ્ય. સૌ પ્રથમ તો આપણને ખબર કે 5 વડે જો વિભાજ્ય બનાવી હોય તો તે સંખ્યામાં એકમના અંકમાં 0 અથવા 5 આવવો જોઈએ. એટલે કે આ બે અંકો છેલ્લે રાખવા જોશે. હવે આપણે જોતા જઈએ. સૌથી મોટી સંખ્યા બનાવવાની છે તો સૌ પ્રથમ તો શું આવશે? સૌથી મોટો અંક સૌથી પહેલા. હવે જો અહીંયા 5 વડે વિભાજ્ય બનાવવાની છે એટલે કે 0 છેલ્લે રાખીએ તો ચાલે. 5 રાખો તો પણ ચાલે, પણ અહીંયા શું કીધું આપણે? સૌથી મોટી સંખ્યા, એટલે 5 ને આપણે ક્યાં રાખવો જોશે? અહીંયા. જો અહીંયા પછી શું આવે? 3 અને છેલ્લે શું આવશે? 0. જો અહીંયા 0 ની જગ્યાએ 5 લખીએ તો એ આના કરતા નાની સંખ્યા બને. કઈ બને? તો કે જો આવી રીતના બનતી હોય સંખ્યા તે આના કરતા કેવી છે? નાની. એટલે આપણે તો મોટી કીધી, એટલે મોટી બનાવવા માટે ફરજિયાત 0 ને અહીંયા અને 5 ને અહીંયા રાખવો પડે. આ બની ગઈ આપણે 5 અંક, 4 અંકની મોટી સંખ્યા અને 5 વડે કેવી? વિભાજ્ય સંખ્યા. ઓપ્શન નંબર ક્યાં છે? એમાં. બરાબર, જોઈ લ્યો. તેના પછીનો જોઈએ. 9, 1, 4 અને 0 થી બનતી 4 અંકની સૌથી નાની સંખ્યા અને 10 વડે કેવી હોવી જોઈએ? વિભાજ્ય. 10 વડે વિભાજ્ય કીધું છે. 10 ની ચાવી શું કહે? તો કે એકમના અંકમાં ફરજિયાત શું હોવું જોઈએ? 0. તો ફરજિયાત આપણે 4 અંકની બનાવવાની છે તો ત્યાં એકમના અંકમાં ફરજિયાત આપણે શું મૂકવું પડે? 0. હવે આ 10 અંક 10 વડે વિભાજ્ય બની ગઈ. હવે આગળ આપણે સૌથી નાની બનાવવાની છે, એટલે કે શરૂઆત સૌથી નાના અંકથી કરવાની. સૌથી નાનો 0, પણ 0 એકમના સ્થાન ઉપર મુકાઈ ગયો. તેનાથી એક કદમ મોટો કોણ? 1. એનાથી એક કદમ મોટો કોણ? 4. અને છેલ્લે આવશે 9. 1, 4, 9, 0. ઓપ્શન નંબર બી છે સૌથી નાની અને 10 વડે કેવી? વિભાજ્ય સંખ્યા. એના પછીનો જોઈએ. તમને આપું છું હોમવર્કમાં. ઓલો આપણે કર્યો તો અહીંયા 5 અંકની સૌથી મોટી બનાવવાની અને 5 વડે કેવી હોવી જોઈએ? વિભાજ્ય. હોમવર્કમાં આન્સર કહેજો શું આવે? અંકો તમને આપી દીધા 1, 6, 3, 7 અને 5. સૌથી મોટી બનાવવાની છે. ઓપ્શન તમારી સામે છે. ઓકે. 9, 4, 7 અને 6 અંકોની મદદથી બનતી સંખ્યાને 2 વડે ભાગતા શેષ વધે છે તો તે સંખ્યા કઈ? જો અહીંયા આપણે શેષ વધારવી હોય અને 2 વડે ભાગવાની છે. 2 વડે ક્યારે ભાંગે ત્યારે શેષ ન વધે? તો કે જો સંખ્યા કેવી હોય? બેકી. જો સંખ્યા બેકી હોય અને 2 વડે ભાંગીએ તો શેષ વધે નહીં. અહીંયા સંખ્યા બેકી બનાવો એટલે એ શેષ ન વધે, પણ આપણે અહીંયા શેષ વધે છે. એટલે કે સંખ્યા બેકી હશે નહીં, એકી હશે. તો એકી સંખ્યા કઈ છે આમાંથી? તો કે એક જ છે. ઓપ્શન નંબર બી. સાવ સહેલો પ્રશ્ન છે. સમજાણું? તેના પછીનો 2, 0, 8, 5 અને 3 નો ઉપયોગ કરતા બનતી સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય તેવી સૌથી નાની સંખ્યા કઈ? આ અંકોથી બનતી સંખ્યા બનાવવાની છે અને 2 વડે કેવી છે? તો કે નિશેષ ભાંગી શકાય તો એવી સૌથી નાની સંખ્યા બનાવવાની છે. સૌપ્રથમ નાની બનાવવાની એટલે કે સૌથી નાનો અંક સૌથી પહેલા. જો અહીંયા 0 પહેલા મૂકશું તો એ સંખ્યા 0 આગળ મૂકો તો 0 ની કઈ વેલ્યુ થાય નહીં, એટલે ફરજિયાત એને બીજા સ્થાન ઉપર મૂકવો પડે. એનાથી મોટું કોણ? તો કે 2. તો 2 અહીંયા આવશે.
હવે ધ્યાન રાખવાનું, આપણે અહીંયા મૂકતા જાય ધીરે ધીરે, એનાથી મોટું 3, એનાથી મોટું 5, એનાથી મોટું 8. અહીંયા સંખ્યા બની ગઈ. આ 2 વડે કેવી છે? વિભાજ્ય. જો અહીંયા 8 ની જગ્યાએ 9 હોત તો ફરજિયાત આપણે આ શૂન્યને ક્યાં મૂકવો પડે? છેલ્લે. કારણ કે બેકી બનાવવી પડે. 2 વડે વિભાજ્ય બનાવવી હોય તો સંખ્યાને કેવી બનાવવી પડે? બેકી. તો બેકી બનાવવા માટે આ શૂન્યને આપણે ક્યાં મૂકત? છેલ્લે. પણ અહીંયા 8 આપેલો છે એટલે આ બેકી બની ગઈ, એટલે આ 2 વડે શું છે? ભાંગી શકાય તેવી છે. એટલે કે જવાબ મળી ગયો આપણો 20,358. ક્યાં છે? આર્યો 20,358 જવાબ મળી ગયો. પછી જોઈએ, હવે જો થોડાક અલગ ટાઈપના એવા શું આવ્યું તો કે આ એક સંખ્યા આપી, એ સંખ્યાના નાનામાં નાની એવી કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો તે 9 થી પૂરેપૂરી ભાંગી શકાય. જ્યારે આવા દાખલા આવે ત્યારે કંઈ નહીં કરવાનું, ભાંગાકાર કરી લેવાનો. જો અહીંયા કરીએ આપણે, સૌ પ્રથમ 9 થી ભાંગાકાર કરવાનો છે અને સંખ્યા આપેલી છે 23,456. સૌ પ્રથમ ક્યાં ભાગ આવશે તો કે 9 2 18, શેષ વધે 5, ઉપરથી આવે 4. હવે 9 6 54, શેષ વધે 0, ઉપરથી કેટલા આવશે તો કે 5. અહીંયા ભાગ ચાલતો નથી, હજી એક ઉતારો હોય તો પેલા અહીંયા 0 મૂકવો પડે. હવે એક આવે ઉપરથી 6, ફરી ભાગ આવશે 9 6 54, શેષ વધે 2. જ્યારે જો અહીંયા તમે ભાંગાકાર કર્યો અને શેષ કેટલી વધી? 2. હવે તમારે એ સમજવાનું કે આમાં કેટલી ઉમેરવી પડે. તો આપણે અહીંયા શેષ 2 વધી. જો આપણે અહીંયા શેષ 2 ની જગ્યાએ 9 વધત, એટલે કે અહીંયા શું? શેષ 2 ની જગ્યાએ 9 વધત તો 9 એકા 9 ભાગ નો ચાલી જાય, એટલે કે 2 ની જગ્યાએ આપણે શું કરવાના છે? 9. 9 કરી દો તો મારું કામ થઈ જાય. 9 એમ કે 9 અહીંયા કરી દો તો મારું કામ થઈ જાય. તો 2 માં 9 કરવા હોય તો કેટલા ઉમેરવા પડે? તો કે 7. એટલે આપણો જવાબ શું આવશે? 7. સમજાણું? જો અહીંયા 2 કે મારે, જો તમે મને 9 કરી દો તો આ 9 વડે એ ભંગાઈ જાય, તો 9 કરવા માટે કેટલા ઉમેરવા પડે? તો કે 7. તો 7 ઉમેરી દો તો જવાબ મળી ગયો. કઈ સંખ્યા ઉમેરવી પડે? 7. છે સાવ સહેલો. તેના પછીનો જોઈએ તો કે એક સંખ્યા આપી છે, તે સંખ્યા નાનામાં નાની એવી કઈ સંખ્યા ઉમેરે કે 11 થી પૂરેપૂરી ભાંગી શકાય. હોમવર્કમાં પૂછું, આગળ જેમ કર્યો એ રીતના જ છે. અહીંયા સંખ્યા કઈ આપી? 11. તો 11 વડે જોવાનું. સમજાણું? ભાંગાકાર કરી લેજો આ સંખ્યાનો 11 સાથે. જે શેષ વધે તેને 11 માંથી બાદ કરી નાખવાનું. કઈ ના સમજાય આગળના દાખલા સમજાવી દો. અહીંયા 7 કેમ ઉમેર્યા? તો કે અહીંયા જે શેષ વધે, શેષ કેટલી વધી હતી? 2. તો એ 2 ને આપણે 9 માંથી બાદ કરી નાખવાના. 9 માંથી 2 જાય તો કેટલા વધે? 7. તો 7 આપણો જવાબ. જે શેષ વધે ને આમાંથી બાદ કરી નાખો એટલે આપણો જવાબ મળી જાય. એવી જ રીતના અહીંયા તમારે 11 ભાંગાકાર કરશો ત્યારે 11 આ સંખ્યાને ભાંગા 11 કરવાને, જે શેષ વધે તેને 11 માંથી બાદ કરી દેજો એટલે તમારો જવાબ મળી જશે. કે જો તેના પછીનું કરાવી દો. જો અહીંયા તમને કીધું છે 12, અમુક દાખલા શોર્ટ ટ્રિકમાં પણ થઈ શકે. અહીંયા 12 ના અવયવ આપણને ખબર કે 12 કેમ બને? તો કે 3 4 કેટલા બને? 12. એટલે કે 12 ની ચાવી નથી, પણ આપણને ખબર કે જો 3 અને 4 ની ચાવી એમાં લાગુ પડે તો 12 ની પણ વિભાજ્ય હોય. એટલે કે અહીંયા 3 અને 4 વડે ભંગાવવું જોઈએ. તો 3 અને 4 ની ચાવી આપણને ખબર. 4 માટે પહેલા જોઈ લઈએ તો કે છેલ્લા 2 અંકો 4 વડે ભંગાવા જોઈએ. છેલ્લા 2 અંકો કયા છે? 20. 4 વડે ભંગાય? તો કે હા, 4 5 20 એટલે જવાબ આવે. એટલે એ 4 ની ચાવી સાચી. 3 ની ચાવી શું કે? તો કે બધા અંકોનો સરવાળો કરો. હાલો કરીએ. 4 ને 5 9, 9 ને 1 10 ને 2 12, સરવાળો મળ્યો 12. 12 છે 3 વડે વિભાજ્ય છે, એટલે કે 12 ભાગ્યા 3 કરો તો જવાબ આવે. શેષ વધવી જોઈએ નહીં. તો કે નથી વધતી, જવાબ આવે. અહીંયા 3 ભાગાકાર કરો તો 4 જવાબ આવે. તો કે હા, એટલે કે 3 ની ચાવી પણ જો લાગુ પડે, 2 ની ચાવી લાગુ પડે એટલે કે 12 વડે આ સંખ્યા વિભાજ્ય હશે ને હશે. એટલે કે આ સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો કઈ ઉમેરવું પડે નહીં. આપણો જવાબ શું આવે? 0. છે સાવ સહેલો પ્રશ્ન. તેના પછીનો જોઈએ. હવે અહીંયા તમને સંખ્યા આપી અને 15 વડે અને શું ઉમેરવું પડે એ જ વસ્તુ છે.
તમારી ઉપર છોડું છું. તમને કહી દો કે 15 માટે શું હોય તો કે 5 ગુણ્યા 3 એટલે કે 3. આ બે ની ચાવી લાગુ પડવી જોઈએ. જો ન સમજાય તો ભાગાકાર કરી લેજો. ભાગાકાર કરવાનો. આમાં તમને ભાગાકાર કરશો એટલે આમાંથી જવાબ મળી જશે. એના પછીનો જોઈએ 17 માટે. ચલો કરાવી દો. અહીંયા શું છે 85 420. ભાંગા કેટલા કરવાના 17. પેલા ક્યાં ભાગ આવશે 17 પંચા 85. શેષ વધે 0. પછી ઉપરથી આવે 4. ભાગ ચાલતો નથી અને હજી એક સંખ્યા જો અહીંથી ઉતારવી હોય તો અહીંયા પેલા શું મૂકવું પડે 0. એટલે અહીંયા આવશે 2. હવે 17 2 34. શેષ કેટલી વધે 8. ઉપરથી આવે 0. હવે અહીંયા ભાગ ચાલતો અહીંયા 17 પંચા 85 ભાગ ચાલશે નહીં. કેટલા હાલશે 17 4 કેટલી શેષ વધશે બાદ બાકી કરી લેવાની. 10 માંથી 8 જાય 2. 7 માંથી 1 જાય 12. એટલે કે અહીંયા શેષ વધી છે 12. હવે તમને ખબર જ છે આપણે કરતા હતા એમ જ જે શેષ વધે ને આમાંથી બાદ કરી નાખો. એટલે કે 17 માંથી જો આપણે 12 બાદ કરી નાખો તો કેટલા વધે 5. એટલે કે આમાં 5 ઉમેરવા પડે જે આપણો જવાબ. સમજાણું? આ દાખલો પણ એ રીતના જ કરજો. અહીંયા ભાગાકાર કરી નાખજો એટલે તમને આવડી જશે. સમજાણું? લેક્ચર નંબર 5 અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા આપણે લેક્ચર નંબર 6 માં મળશું જેમાં કંઈક નવું શીખશું. ત્યાં સુધી બધી ચાવીઓ એક વખત રિપીટ કરી જાજો મગજમાં એટલે તમને આવડી જાય. અને લેક્ચર નંબર 5 પહેલાના 1 2 3 4 અને આજનો 5 બધા વિડીયો જોઈ લેજો એટલે તમને આખું વિભાજ્યતાની ચાવી મગજમાં બેસી જાય. ફરી પાછા આપણે નવા વિડીયો સાથે મળશું. આજે અહીં સુધી રાખીએ.